થિયરીમાં હવે આપણે એક એવો પ્રશ્ન કરવા જઈએ છીએ, એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને ડાઇલેક્ટ્રિક મૂકીએ તો એ બંનેની વર્તણૂકમાં શું ફેર હશે ને એની ચર્ચા. સુવાહક એટલે ધાતુ અગાઉ ભણી ગયા. એક આકૃતિ સાથે જે ચર્ચા થોડા પ્રશ્ન પહેલા જ આવી હતી એની રિપીટ થશે. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક પદાર્થ. અવાહકને ઇંગ્લિશમાં ડાઇલેક્ટ્રિક તરીકે કહે છે. નોન કન્ડક્ટિંગને જરા જુદી રીતના ડાઇલેક્ટ્રિક શબ્દ પણ વપરાય છે. તો જુઓ, આ બે અલગ અલગ પ્રકારના પદાર્થો છે, સુવાહક અને અવાહક એટલે કે ડાઇલેક્ટ્રિક. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એની વર્તણૂકમાં ફેર હોય છે. શું ફેર હોય છે એની ચર્ચા કરવા માટે પહેલા સુવાહકની વાત કરીએ. તો જુઓ, આવી રીતના જો આ કોઈ ધાતુનો ટુકડો છે, આ ધાતુનો ટુકડો છે જેને આપણે સુવાહક કહીએ. આ રીતના સળંગ ધાતુનું દ્રવ્ય છે. હવે આ સુવાહકમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, જો આ જે દોરીએ છે ને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દોર્યું, જેને E0 વડે દર્શાવીએ છીએ. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેને E0 વડે દર્શાવીએ. અગાઉ ચર્ચા થઈ ગઈ છે કે આ જગ્યાએ શું થશે, તો આ જે ધાતુ છે ને એના મુક્ત ઇલેક્ટ્રોન પર બળ લાગશે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. બાહ્ય ક્ષેત્ર જમણી બાજુમાં છે તો ધાતુની અંદરના ઇલેક્ટ્રોન પર બળ લાગશે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે ડાબી બાજુમાં. હવે એ બધા ઇલેક્ટ્રોન આ રીતના એક સપાટી તરફ જમા થશે. તો અહીંયાના ઇલેક્ટ્રોન આ બાજુ આવશે એટલે આ બાજુ ધન વિદ્યુત ભાર ખુલ્લો થશે. આવા શબ્દ. તો પહેલી વસ્તુ બનશે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક એટલે કે ધાતુની અંદરના મુક્ત વિદ્યુત ભારો ગતિ કરી ચોક્કસ રીતે ગોઠવાશે. આ વિદ્યુત ભારોને પ્રેરિત વિદ્યુત ભારો પણ કહેવાશે. ઇલેક્ટ્રોન ડાબી તરફ જશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોન આ મામાને લીધે અહીંયા ધન વિદ્યુત ભાર બનશે. આવા પ્રકારની ચર્ચા અગાઉ આવી તે રિપીટ થઈ. જો આ જે છે ને એને લીધે આ વિદ્યુત ભાર જે નવા જમા થયા એને લીધે એક નવું વિદ્યુત ક્ષેત્ર બનશે, જેને ધાતુની અંદરનું વિદ્યુત ક્ષેત્ર કહેશું. તો જો નવું જે વિદ્યુત ક્ષેત્ર મળે છે જેને આ રીતે લખશું. વિદ્યુત ક્ષેત્ર E અને અંદરનું છે એટલે બાજુમાં અંદર લખ્યું. પણ તમે જુઓ આ વિદ્યુત ક્ષેત્ર મેં કેમ દોર્યું ડાબી બાજુમાં? શું કામ? કારણ કે હું એકમ ધન વિદ્યુતભાર રાખું ને તો આ ધન વડે અપાકર્ષણ થાય, અથવા તો આ એકમ ધન વિદ્યુતભાર રાખું ને તો આ ઋણ વડે આકર્ષણ થાય. બે રીતે વિચારો તો વિદ્યુત ક્ષેત્ર તમને ડાબી બાજુમાં મળે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા તે બિંદુએ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં લેવાનું હોય. પહેલા ચેપ્ટરની વાતોનો સતત ઉપયોગ આવે છે. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર લીધું, એકમ ધન વિદ્યુતભાર પર બળ લીધું અને એ આને લીધે આ તરફ બળ અનુભવે. આ અંદરનું વિદ્યુત ક્ષેત્ર. ઓલરેડી બહારનું વિદ્યુત ક્ષેત્ર છે જ E0. તો હવે અહીંયા બે વિદ્યુત ક્ષેત્ર થઈ ગયા. અને ખૂબ જ અગત્યની વસ્તુ કે આ રીતે વિદ્યુત ભાર જમા થવાનું ત્યાં સુધી જ ચાલશે કે જ્યાં સુધી આ બહારનું વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સરખું ન થાય ત્યાં સુધી. બીજી રીતે કહીએ તો જ્યારે બંને ક્ષેત્ર સરખા થઈ જશે તો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે જ આપણે એની લંબાઈ સરખી રાખી. જો આ બંનેની લંબાઈ સરખી રાખી, કારણ કે બંને વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના એવું દર્શાવવા માટે એની લંબાઈ સરખી રાખવી પડે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થશે? જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. તો આવી પરિસ્થિતિ આવી. પછી તમને અહીંયા લખેલું આવશે સિગ્મા અંદરના વિદ્યુતભારને લીધે. વળી પાછું અહીંયા લખ્યું હશે સિગ્મા આ અંદરના વિદ્યુતભાર વિતરણની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. આ અંદરના વિદ્યુતભાર જે જમા થયું સપાટી પર
એની પૃષ્ઠ પર વિતરણ થયું એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લેવાની હોય એ સિગ્મા અંદર એવી રીતે લખીને આપ્યું છે. પણ આ ચર્ચા ખરેખર આપણે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભણ્યા ને એમાં પહેલો જ મુદ્દો હતો કે અંદરના વિસ્તારમાં સુવાહકમાં અંદરના વિસ્તારમાં કુલ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? શૂન્ય. ત્યારે આ જ ટાઈપની એક વધારાની આકૃતિ ત્યાં જે તે ટોપિક વખતે હતી નહીં, પણ આપણે આ ટાઈપની એક વધારાની આકૃતિ સાથે ચર્ચા કરી હતી. એ ચર્ચા ખરેખર રિપીટ થઈ. તો આ જગ્યાએ સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. કારણ ફરીથી એક વખત કહી દઉં કે આ રીતે વિદ્યુતભાર જમા થાય એટલે અંદર બીજું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય જે લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. જ્યારે આ બંને સરખા થશે પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે એટલે વિદ્યુતભારની ગતિ અટકી જશે. ધાતુમાં જેટલા ઇલેક્ટ્રોનો છે કઈ બધા એક બાજુ જમા નહીં થઈ જાય, કારણ કે જેવું પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જશે એટલે વિદ્યુતભારની ગતિ અટકી જશે. આ થયું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 માં સુવાહકની વર્તણૂક. સુવાહકની વર્તણૂક. હવે ખાસ કમ્પેર કરવાનું છે નવી વાત. નવી વાત એટલે બોલું છું કે આ ખરેખર આપેલી વાત રિપીટ થઈ છે. નવી વાતમાં ડાઇલેક્ટ્રિકની અસર તો ડાઇઇલેક્ટ્રિક એટલે કે અવાહક છે. આ જ ટાઈપની આકૃતિમાં થોડો ફેરફાર આવશે. જુઓ આ રીતના એક અવાહક દ્રવ્ય લઈએ છીએ. સુવાહકની બદલે અવાહક દ્રવ્ય. ફરી પાછું લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર E0 આ રીતના છે. જો આ લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્ર છે. હવે અગત્યની વસ્તુ શું થશે કે ડાઇલેક્ટ્રિક ની અંદર મુક્ત વિદ્યુતભાર ન હોય. જુઓ જેવું અહીંયા સુવાહક ની અંદર ઇલેક્ટ્રોન મુક્ત હોય, સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે, એવું ડાઇલેક્ટ્રિકમાં ન હોય. ડાઇલેક્ટ્રિકમાં મુક્ત વિદ્યુતભારો ન હોય. પણ હમણાં થોડી વાર પછી આપણે એવી ચર્ચા આવશે કે ડાઇલેક્ટ્રિકના અણુઓ છે ને એ ખેંચાઈને એનું પુનઃવિતરણ થઈને એ નાના નાના ડાયપોલ બની જાય. અને એ ડાયપોલની પણ ગોઠવણી એવી થાય કે આ રીતના એક બાજુ ઋણ વિદ્યુતભાર મળશે અને બીજી બાજુ ધન વિદ્યુતભાર મળશે. એમાં ગોઠવણી તો આની જેમ જ થશે પણ અંદરની પ્રોસેસ જુદી હોય. આમાં જે મુક્ત ઇલેક્ટ્રોન આમ આવ્યા ને એમાં મુક્ત ઇલેક્ટ્રોન આમ આવે એવું નથી થતું. એમાં શું થાય છે ડાઇલેક્ટ્રિકમાં એ ડિટેલમાં હવે પછી આવે છે. અત્યારે ખાલી એટલું ધ્યાનમાં રાખીએ કે ડાઇલેક્ટ્રિકના અણુઓ ખેંચાઈને એની પુનઃવિતરણ એવું થાય કે ફરી પાછું આપણે સપાટી પર આ વિદ્યુતભાર મળે. એટલે આ રીતે વિદ્યુતભાર પ્રેરિત થયા. આ ડાઇલેક્ટ્રિક છે એ પોલેરાઇઝ થયો એમ કહેવાય. ડાઇલેક્ટ્રિક છે ને એ પોલેરાઇઝ થયો એમ કહેવાય, ધ્રુવીભૂત થયો કહેવાય. કારણ કે એના બે છેડાઓ ધન અને ઋણ બની ગયા, બે ધ્રુવો બની ગયા, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બની ગયા. એટલે એ ધ્રુવીભૂત થયો, પોલેરાઇઝ થયો. એવા શબ્દ આગળ જતા આવશે. અત્યારે આપણે થોડુંક ઉપર છેલ્લું છે શરૂઆત એની. હવે ફરી પાછું તમે વિચારો કે એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 તો છે જ. જો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 તો જમણી બાજુમાં છે, પણ અંદર એક વિદ્યુત ક્ષેત્ર મળે છે જેને પોલેરાઇઝ વિદ્યુતભારને લીધે, આ ધ્રુવીભૂત થયેલા વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્રને EP વડે દર્શાવ્યું છે, પોલેરાઇઝ્ડ P સંજ્ઞા. પણ એક ખાસિયત જુઓ, અહીંયા મેં લંબાઈ સરખી દોરી, અહીંયા E0 કરતા EP ઓછા દોર્યા. જેના વિશે આગળ જતા ભણશું આપણે કે આવા પ્રેરિત વિદ્યુતભારોને લીધે વિદ્યુત ક્ષેત્ર મળશે પણ એ ક્યારેય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું નહીં બને. એટલે ખૂબ જ અગત્યની વસ્તુ કે અહીં અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં થાય. E is not equal to 0. બરાબર ધ્યાન આપજો. અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં થાય. અહીંયા પણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે એ પોલેરાઇઝ ચાર્જ કહેવાય. આ પોલેરાઇઝ ચાર્જ. તો ખાસ ફેર શું બનશે તો ધ્યાન રાખજો કે સુવાહક અને ડાઇલેક્ટ્રિક, સુવાહક અને અવાહક, અવાહક એટલે કે ડાઇલેક્ટ્રિક, એ બેની વર્તણૂકમાં એકદમ અગત્યનો એક નાનકડો પ્રશ્ન બનશે.
બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને ડાઇલેક્ટ્રિકની વર્તણૂક સમજાવો. તો આ બે આકૃતિ સાથે બે નાના નાના વિભાગો છે. પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન જેને એકદમ ક્લિયર આ બેને કમ્પેર કરી શકીએ એવી સહેલાઈથી સમજી શકાય એવી માહિતી છે. ખાસ મેઇન જે ડિફરન્સ હોય ને તો અહીં પણ અંદરનું વિદ્યુત ક્ષેત્ર એવું મળશે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જશે. અહીં અંદરનું વિદ્યુત ક્ષેત્ર એવું મળશે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં થાય. પણ હા, E નોટમાંથી EP બાદ થશે અને જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે એ લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્ર કરતા ઘટી ગયું હશે. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઘટી ગયું હોય. શું કામ ઘટી ગયું હોય? કારણ કે E નોટની સામે EP વિરુદ્ધ દિશામાં છે એટલે એ બેની બાદબાકી થઈને પરિણામી વિદ્યુત ક્ષેત્ર E નોટ કરતા ઘટી ગયું હોય. તો આવી રીતનો ડિફરન્સ જરા આ બેમાં ધ્યાન રાખવાનો છે. ખૂબ જ અગત્યનો એક નાનકડો પ્રશ્ન પૂરો કર્યો. એક નાનકડો પ્રશ્ન. દ્રવ્ય હોય ને જેમાં બે પ્રકારના અણુઓ હોઈ શકે, અધ્રુવીય અણુ અથવા ધ્રુવીય અણુઓ. જો અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુ વળી પાછું તફાવતની જેમ જ સમજવાનું છે. અત્યારે દાખલા તરીકે આ H2 છે, હાઇડ્રોજનનો અણુ. આ કાર્બન અને બે ઓક્સિજન CO2 છે. હવે આ બંને છે ને અધ્રુવીય અણુ છે. એની પહેલી ખાસિયત કે આમાં ધન વિદ્યુતભારનું વિતરણ અને ઋણ વિદ્યુતભારનું વિતરણ એવી રીતે હોય કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર સંપાત થતા હોય. બરાબર ધ્યાન આપજો. ધન વિદ્યુતભાર હોય, ઋણ વિદ્યુતભાર હોય, એ છૂટા છૂટા નહીં હોય. ધન વિદ્યુતભાર જે રીતે સિમેટ્રિક વિતરણ થયું હોય ને, ઋણ વિદ્યુતભારનું પણ કેન્દ્ર ત્યાં જ હોય. બંને ધન અને ઋણ કેન્દ્ર સંપાત થતા હોય ને તો બે છૂટા છૂટા ધ્રુવો નહીં હોય. બે છૂટા છૂટા ધ્રુવો નહીં હોય એટલે અધ્રુવીય. જો અધ્રુવીયનો મતલબ બે ધ્રુવો છૂટા નહીં હોય. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર સંપાત થતા હશે એટલે એની કાયમી ચાક માત્રા શૂન્ય હોય. ડાયપોલ ચાક માત્રાનું બેઝિક સૂત્ર શું છે? P બરાબર Q * 2A. Q એટલે વિદ્યુતભાર, 2A એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. પણ જો +Q અને -Q વચ્ચેનું અંતર શૂન્ય હોય, 2A શૂન્ય હોય તો ડાયપોલ ચાક માત્રા કેવી થાય? શૂન્ય થાય. તો આ કાયમી ચાક માત્રા ધરાવતા નથી. જો શબ્દ સાંભળજો, કાયમી ચાક માત્રા ધરાવતા નથી. હા, એને કોઈ બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો કેન્દ્ર છૂટા પડે એવી બધી ચર્ચાઓ હમણાં જ આગળ આવશે. પણ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં આ હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ અણુઓ એવા છે કે જેના કેન્દ્ર સંપાત થતા હશે, કાયમી ચાક માત્રા ધરાવતા નહીં હોય. તો આ એના બે ઉદાહરણ થયા. આટલી ચર્ચા અધ્રુવીય અણુની. એકદમ નાનકડો બીજો પ્રશ્ન. એવી જ ઓપોઝિટ ચર્ચા ધ્રુવીય અણુઓ માટે. દાખલા તરીકે આ HCl છે, આ H2O છે. હવે આની ખાસિયત જોજો. તમને ખબર છે હાઇડ્રોજન ધન આયન હોય, ક્લોરીન ઋણ આયન હોય. આ આયોનિક અણુ કહેવાય. ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર છૂટા હોય એટલે એક છેડો ધન હોય ને બીજો છેડો ઋણ હોય એટલે બે ધ્રુવો હોય, ડાયપોલ હોય. એને ધ્રુવીય અણુ કહેવાય. આ નાના નાના ડાયપોલ હોય. HCl અણુ એટલે એકદમ સૂક્ષ્મ નાનો અણુકીય ડાયપોલ કહેવાય, એટોમિક ડાયપોલ કહેવાય. તો આ રીતના બીજી એક વસ્તુ, આની ડાયપોલ મોમેન્ટ કેમ થાય? આપણને ખબર છે કે ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફ હોય. એટલે તમે આકૃતિ જોશો ને તો ડાયપોલ મોમેન્ટ આમ દોરી છે. શું કામ આમ દોરી છે ડાયપોલ મોમેન્ટ? કારણ કે ક્લોરીન ઋણ આયન છે, હાઇડ્રોજન ધન આયન છે. ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફ હોય એટલે આમ દોરી છે. તો ધ્રુવીય અણુ જેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર છૂટા હોય, કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય, કદાચ આજુબાજુમાં કોઈ બાહ્ય ક્ષેત્ર ન હોય ને તો એની પાસે ડાયપોલ મોમેન્ટ તો હોય જ. એના ધન અને ઋણ વિદ્યુતભારો છૂટા જ હોય. આમાં એવી રીતે પણ આની ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ આકૃતિમાં દોરી છે ને ટેક્સ્ટબુકમાં, એ તમને આ રીતના દોરીને આપી છે, ડાઉનવર્ડ નીચે તરફ. પણ એમાં હું થોડુંક વધારાનું કામ કરું ને તો જુઓ, આમાં ઓક્સિજન ઋણ આયન તરીકે છે ને હાઇડ્રોજન ધન આયન તરીકે. તો અહીંયાની એક ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન આમ આવશે. આ એક ડાયપોલ મોમેન્ટ ઓક્સિજન થી હાઇડ્રોજન ઋણથી ધન.
બીજી ડાયપોલ મોમેન્ટ ઓક્સિજન થી હાઇડ્રોજન ઋણથી ધન આવી રીતના. હવે જો મારે આનું પરિણામી લેવું હોય તો શું લઉં? સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ. સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ બનાવશો. જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યું, એનો વિકર્ણ લેશું તો આ પરિણામી ચાક માત્રા P મળશે. અને તમને ટેક્સ્ટ બુકમાં આ આકૃતિની બાજુમાં ચાક માત્રા ડાયપોલ મોમેન્ટ આમ નીચે દોરી છે, એનું કારણ તમને સમજાશે. એવી થોડીક વધારાની વાત કરી મેં. તો આ બંને અણુઓ કેવા થાય છે કે જેમાં ડાયપોલ ચાક માત્રા કાયમી ધોરણે છે અને એ પ્રમાણે ધ્રુવીય અણુ થયા. બીજો એકદમ નાનકડો પ્રશ્ન બન્યો. આગલા પ્રશ્નમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને ડાઇલેક્ટ્રિકની વર્તણૂક. આ પ્રશ્નમાં અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુઓની ચોખવટ અને એકદમ નાનકડી એવી ચર્ચા. આ ટોપિકનો ત્રીજો નાનકડો પ્રશ્ન, એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુ ધરાવતું ડાઇલેક્ટ્રિક રાખશો તો શું થશે? જો પેલા આપણે અધ્રુવીય અણુ ભણ્યા, હવે અધ્રુવીય અણુ ધરાવતું આખું ડાઇલેક્ટ્રિક ચોસલું દ્રવ્યનું, બરાબર. હવે જો પેલા તો અધ્રુવીય અણુઓ છે ને, તો એની સિચ્યુએશન કેવી હશે એ જરા સ્પષ્ટ કરીએ આપણે. આ જે દોરીએ છીએ એ બધા અધ્રુવીય અણુઓ, આવા અલગ અલગ દાખલા તરીકે આ બધા અધ્રુવીય અણુઓ દોર્યા છે, જેમાં એક ખૂબ જ અગત્યની ખાસિયત જોશો ને તો પ્લસ અને માઇનસ ઉપર નીચે જ દોર્યા છે, છૂટા છૂટા નહીં. આ બધા અણુમાં પ્લસ અને માઇનસ કેમ દોર્યા? એકબીજા પર સંપાત થતા હોય ને એમ, એટલે તો એ કયો અણુ છે? અધ્રુવીય અણુ. અને જો E0 એટલે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર માટે વાપરીએ છીએ, એ શૂન્ય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તો આ બધા અણુઓ છે ને એના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર સંપાત થયેલા છે, અધ્રુવીય અણુઓ છે, ડાયપોલ તરીકે વર્તતા નથી. આ પ્રારંભિક સિચ્યુએશન. પણ જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ, E0 નોટ ઇક્વલ ટુ 0 મતલબ એનો મતલબ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કંઈક હાજર છે. જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હશે ને, એમાં પણ જો એક વિશેષતા હું રજૂ કરી દઉં ને કે ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આમ છે જમણી બાજુમાં, ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે લાગુ પાડ્યું જમણી બાજુમાં છે, તો શું થશે? આના ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે આમ ખેંચાશે, ધન વિદ્યુતભાર આમ જશે અને આ અણુ છે ને એ આવા બની જશે. જો હવે જે પરિસ્થિતિ બને છે એમાં આ બધા અણુઓ છે ને એ ખેંચાઈ ગયા. એમાં જોશો ને તો બધાના ઋણ વિદ્યુતભાર ડાબી બાજુમાં હશે. તમે જોશો ને તો બધાના ઋણ વિદ્યુતભાર ડાબી બાજુમાં હશે. શું કામ ડાબી બાજુમાં હશે? કારણ કે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અને બીજા છેડા પર ધન વિદ્યુતભાર બની ગયો હશે. જો બીજા છેડા પર ધન વિદ્યુતભાર આ રીતના. તો બન્યું શું કે આ એક એક અણુ છે ને ધ્રુવીભૂત થઈ ગયો. જુઓ આ અધ્રુવીય હતો, હવે ધ્રુવીય બની ગયો. માઇનસ અને પ્લસ છૂટા બની ગયા, ધ્રુવીય બની ગયો. આપણે આગલો પ્રશ્ન નાનકડો એના માટે જ આવ્યો છે કે આ વસ્તુ સમજાય કે આને અધ્રુવીય અણુ કહેવાશે ને હવે આ ધ્રુવીય અણુ બની ગયું. તો પેલી વસ્તુ શું બનશે કે અધ્રુવીય અણુ ધરાવતું ડાઇલેક્ટ્રિક જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો ત્યારે એના અણુઓ ઉપર આ રીતના ખેંચાશે. એ ક્યાં સુધી ખેંચાય ખબર છે? કે બાહ્ય ક્ષેત્ર લીધે લાગતું બળ અને એના આંતરિક બળ પ્લસ અને માઇનસ એકબીજાને ખેંચે ને, એ એનું પુનઃસ્થાપક બળ કહેવાય. જે પોતાને પાછું ભેગું કરી નાખવાનો પ્રયત્ન કરશે એ પુનઃસ્થાપક બળ કહેવાય. જ્યાં સુધી બાહ્ય ક્ષેત્રનું બળ અને આ જે પુનઃસ્થાપક બળ સરખા થાય ને ત્યાં સુધી એ ખેંચાશે, પછી અટકી જશે. એ બંને સરખા થઈ જાય એટલે અટકી જશે, એવું વર્ણનમાં આવશે. પણ બન્યું શું કે આ ધ્રુવીય અણુમાં ફેરવાઈ ગયું, ધ્રુવીભવન થઈ ગયું કહેવાય. બીજી બાબત, આમાં જે ધ્રુવીય અણુ બન્યો ને તો હવે આની પાસે ડાયપોલ ચાર્જ માત્રા શૂન્ય હતી, એની બદલે હવે દરેક પાસે ડાયપોલ ચાર્જ માત્રા મળી જશે. ડાયપોલ બની ગયો, પ્લસ માઇનસ છૂટા પડી ગયા, તો હવે દરેક પાસે ડાયપોલ ચાર્જ માત્રા હશે. પણ એ જે ડાયપોલ ચાર્જ માત્રા હશે ને
એ પ્રેરિત થઈ કહેવાય. તો ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થઈ એની ખાસિયત કેવી? તો જુઓ, માઇનસ ડાયપોલ ચાક માત્રાની, ડાયપોલ ચાક માત્રા એટલે સ્મોલ p, એની દિશા કેમ હોય? ઋણથી ધન. તો તમે આની ચાક માત્રાની દિશા જુઓ, ઋણથી ધન જમણી બાજુમાં, ઋણથી ધન જમણી બાજુમાં. બધા માટે તમને ડાયપોલ ચાક માત્રા મળશે ને એ બાહ્ય ક્ષેત્રની દિશામાં મળશે. જો આ ખાસિયત કે ભાઈ પ્રેરિત ડાયપોલ ચાક માત્રા જે મળશે એ બાહ્ય ક્ષેત્રની દિશામાં મળશે. બધી બાહ્ય ક્ષેત્રની દિશામાં મળી. ઉપરાંત એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમપ્રમાણમાં હશે. તો આ બીજી ખાસિયત હશે કે જે ચાક માત્ર છે ને એ બાહ્ય ક્ષેત્રની દિશામાં છે, ઉપરાંત બાહ્ય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં છે. એનો મતલબ શું? કે જેટલી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હશે એટલું ખેંચાશે વધારે, એટલી ડાયપોલ મોમેન્ટ વધારે મળશે. તો આવી વર્તણૂક થઈ ડાઇલેક્ટ્રિકની. એને લીધે હવે આમાં પરિણામી અસર એવી થતી હોય કે છેડા પર માઇનસ અને પ્લસ ક્યુ વિદ્યુતભારની અસર રહીએ, વચ્ચે એકબીજાની અસર નાબૂદ કરે. એ વાતે હજી આગળ જતા ડિટેલમાં આવશે. એટલે છેડા ઉપર માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થશે. આ આખે આખું દ્રવ્ય છે એ ડાયપોલ બની જશે. તો અત્યારે જે આપણે વાત પૂરી કરી ને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુ મૂકતા કેવી વર્તણૂક થશે ને એની ચર્ચા. એમાં ખાસ બીજું આવી ખાસિયત ધરાવતું જે ડાઇલેક્ટ્રિક છે ને એને સમદિગ્ધર્મી રેખીય ડાઇલેક્ટ્રિક કહેવાય. એ ઉપર વર્ણન આવશે કે આવા પ્રકારના ડાઇલેક્ટ્રિકને સમદિગ્ધર્મી રેખીય ડાઇલેક્ટ્રિક કહેવાય. રેખીય ડાઇલેક્ટ્રિક ઇંગ્લિશમાં કહેવાશે લિનિયર ડાઇલેક્ટ્રિક, કારણ કે જે વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે, લિનિયર પ્રોપોર્શનમાં ડાયપોલ ચાર્જ માત્રા મળે છે, એટલે આવા પ્રકારનું નામ આપવામાં આવ્યું. આ ત્રીજો નાનકડો પ્રશ્ન થયો. જો હવે જે વાત શરૂ કરવા જઈએ છે એમાં એકદમ નાનકડો ફેરફાર. બાહ્ય ક્ષેત્રમાં ધ્રુવીય અણુ ધરાવતું ડાઇલેક્ટ્રિક. તમે જુઓ, અગાઉ આપણે આ જગ્યાએ શું લખ્યું હતું? અધ્રુવીય. એની બદલે હવે ધ્રુવીય અણુ ધરાવતું ડાઇલેક્ટ્રિક. હવે તમે વિચારો કે આ જે ડાઇલેક્ટ્રિક છે, આ જે અવાહક દ્રવ્ય છે એમાં પહેલેથી ધ્રુવીય અણુઓ છે, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી, E not equal to 0. તો આવી સ્થિતિમાં એવું બનશે કે દાખલા તરીકે ધ્રુવીય અણુઓ છે ને એને આપણે આમ રિપ્રેઝન્ટ કરીએ. આ ધ્રુવીય અણુઓ છે બધા. હવે જો આ ધ્રુવીય અણુ છે ને દાખલા તરીકે માઇનસ પ્લસ આવી રીતે પહેલેથી ધ્રુવીય અણુ પ્લસ માઇનસ છૂટા છૂટા જ છે. આગલી આકૃતિમાં તમને અહીંયા ધ્યાનમાં આવવું જોઈએ કે પ્લસ માઇનસ એકબીજા ઉપર સંપાત થાય ને એમ દોર્યું હતું, અને આ આકૃતિમાં જોશો તો પ્લસ માઇનસ છૂટા છૂટા છે. પહેલેથી જ અણુ કેવો છે? ધ્રુવીય. પણ એક વસ્તુ બીજી જુઓ, આની ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ આ બાજુ છે, ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ તરફ. આની માઇનસ થી પ્લસ ડાયપોલ મોમેન્ટ આ બાજુ. આના માટે ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ. આના માટે ડાયપોલ મોમેન્ટ આ બાજુ. આના માટે ડાયપોલ મોમેન્ટ આ બાજુ. બધામાં ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ તમે લેવા જશો ને તો અસ્તવ્યસ્ત. એકની ડાયપોલ મોમેન્ટ, બીજાની ડાયપોલ મોમેન્ટ, ત્રીજાની ડાયપોલ મોમેન્ટ, ચોથાની ડાયપોલ મોમેન્ટ બધી જુદી જુદી દિશામાં. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પરિણામી ચાક માત્રા શૂન્ય થાય. જો પરિણામી ચાક માત્રા શૂન્ય થઈ જશે, પરિણામી ડાયપોલ મોમેન્ટ હશે નહીં. ભલે ડાઇલેક્ટ્રિક નું દ્રવ્ય ધ્રુવીય અણુ ધરાવે છે, એક એક અણુ નાના નાના ડાયપોલ છે, પણ આખું ચોસલું ડાયપોલ તરીકે નહીં, કારણ કે અસ્વ્યસ્ત છે અંદર. ફરીથી એક વખત, અંદરના નાના નાના અણુ ધ્રુવીય છે, પોતે વ્યક્તિગત રીતે નાના નાના ડાયપોલ છે, પણ છતાં આખું દ્રવ્ય ડાયપોલ તરીકે નહીં વર્તે, કારણ કે અંદરની ડાયપોલ મોમેન્ટ અસ્વ્યસ્ત છે. પણ જેવું તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો, E not equal to 0 એનો મતલબ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું, તો બરાબર જોજો, જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડશો ને
ત્યાં આના પર ટોર્ક લાગશે. કારણ કે આ શું થઈ ગયું ખબર છે, એક નાનકડો ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્રમાં આવેલો છે. હવે તમે વિચારો તો કે આમ જમણી બાજુમાં વિદ્યુત ક્ષેત્ર હોય ને તો ઋણ વિદ્યુત ભાર પર બળ લાગે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, ધન પર ક્ષેત્રની દિશામાં. હવે આવા બે બળ લાગે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ, એક રેખસ્થ નથી એટલે ટોર્ક લાગે. એટલે આ છેડો નીચે આવશે અને આ છેડો આમ જશે અને આ જે ડાયપોલ છે ને એ આમ ગોઠવાઈ જશે. આ ડાયપોલ આમ ગોઠવાઈ જશે કે જેની ડાયપોલ મોમેન્ટ હવે તમે વિચારશો ને કે અગાઉની જેમ જ જો હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E નો જમણી બાજુમાં વિચારું ને તો એની ડાયપોલ મોમેન્ટ જમણી બાજુમાં થઈ ગઈ. એનો મતલબ કે આ નાનકડો ધ્રુવીય અણુ એની ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રને સમાંતર બની ગઈ. એવી રીતે એના પર ટોર્ક લાગ્યું. આ બધામાં એવું થશે. એટલે આમાં તો ઓલરેડી ક્ષેત્રને સમાંતર જ છે. જો દરેક અણુ માંથી અમુક અણુ એવા હોય કે જે ઓલરેડી ક્ષેત્રને સમાંતર જ છે. હવે આનો વિચાર કરો તો વિચારજો કે માઈનસ પર બળ લાગશે આ બાજુ, પ્લસ પર બળ લાગશે આ બાજુ, આખું ભ્રમણ કરી જશે. અને બધા અણુ તમે જેટલા વિચારશો ને એ બધામાં માઈનસ ડાબી બાજુમાં અને પ્લસ જમણી બાજુમાં. જો આ પાંચે પાંચ અણુ આમ ગોઠવાઈ ગયા. આ આદર્શ પરિસ્થિતિ છે કે જેમાં બધા ડાયપોલ એક્ઝેક્ટ સમાંતર છે. ક્યારેક થોડાક એકાદા અસ્વ્યસ્ત હોય બાહ્ય ઉષ્મા ઊર્જાને લીધે. પણ અત્યારે અગત્યનું બન્યું શું કે અગાઉ આપણે અધ્રુવીય અણુ હતા તો એ ધ્રુવીયમાં ફેરવાતા હતા, ઉપરાંત ક્ષેત્રને સમાંતર ગોઠવાતા હતા. ધ્રુવીય અણુ છે એ અસ્વ્યસ્ત હતા તો પાછા ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગયા. બેયમાં છેલ્લે ઓવરઓલ શું થાય કે જે અણુઓ છે ને એ બધા બાહ્ય ક્ષેત્રને દિશામાં ડાયપોલ મોમેન્ટ હોય ને એ રીતના ગોઠવાઈ જાય. અને એ પ્રમાણે આખા ડાયલેક્ટ્રિક ચોસલાનું ધ્રુવીભવન થશે એમ કહેવાય. આખા ડાયલેક્ટ્રિક ચોસલાનું ધ્રુવીભવન થશે. અહીંયા થોડુંક વર્ણન અગાઉના પ્રશ્ન કરતા વધારાનું એ આવશે કે ખરેખર આમાં બે વસ્તુ એકસાથે અસર કરતી હોય. એક બાહ્ય ઉષ્મા ઊર્જાને લીધે, રૂમ ટેમ્પરેચરને લીધે આના પર ટોર્ક લાગતું હોય. કારણ કે રૂમ ટેમ્પરેચરને લીધે અણુઓ ઊર્જા મેળવી અને વાઇબ્રેટ થતા હોય. તો બાહ્ય ઉષ્મા ઊર્જાને લીધે, રૂમ ટેમ્પરેચરને લીધે એને ચલિત થવાનો પ્રયત્ન કરતા હોય. પણ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલને પોતાના ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે, જેને લીધે એ લઘુત્તમ સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરે. આપણે આખો ટોપિક ભણ્યા કે ડાયપોલને ક્ષેત્રમાં મૂકીએ તો એ ક્ષેત્રને સમાંતર ગોઠવાય, લઘુત્તમ સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરે. એવો આખો ટોપિક ભણ્યા. તો એ પ્રકારની સિચ્યુએશન થઈ. હવે બંને વસ્તુ એકસાથે બનતી હોય. ઉષ્મીય ઊર્જા એને ચલિત કરવાનો પ્રયત્ન કરી અને બાહ્ય ક્ષેત્રની સ્થિતિ ઊર્જા એને મૂળ સ્થિતિમાં સમાંતર લઈ આવવાનો પ્રયત્ન કરે. એમાંથી વધારે અસરકારકતા આ રીતની રહેશે. સમાંતર ગોઠવવાની અસરકારકતા વધારે રહેશે. વળી એક તારણ એવું આવે છે કે ખરેખર હવે વાત કરીએ છીએ ને બેયને લાગુ પડશે કે ભાઈ બે ચોસલા અધ્રુવીય હોય કે ધ્રુવીય અણુ ધરાવતા હોય. ઓવરઓલ તો એ ચોસલું છે એટલે કે આખું ડાયલેક્ટ્રિક પદાર્થ છે એનું ધ્રુવીભવન થયું. તો એમાં પ્રેરિત ચાર્જ માત્રા મળશે. ખૂબ જ અગત્યનું એક વાક્ય જોજો. આખા ચોસલાનું કદ ગમે તેટલું હોય, નાનું ચોસલું હોય કે મોટું ચોસલું હોય, પણ એમાં એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ જે હશે એને પોલેરાઇઝેશન કહેવાય છે. P વડે દર્શાવાય છે. જો પોલેરાઇઝેશન વધારે થયું એમ ક્યારે કહેવાય કે જો એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ વધારે હોય. ચોસલું નાનું કે મોટું હોય, હવે જો આપણે કમ્પેર કરવા જઈએ એક નાનું ચોસલું અને બીજું મોટું ચોસલું ને, તો સ્વાભાવિક છે કે મોટા ચોસલામાં પ્રેરિત ડાયપોલ મોમેન્ટ વધારે મળે. તો એનેથી એ દ્રવ્યની ખાસિયત નહીં સમજાય. જો દ્રવ્યની ખાસિયત સમજવી હોય ને તો બે ચોસલા નાનું હોય કે મોટું બેયમાં શું કરવું પડે કે ભાઈ આમાં એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ કેટલી મળી, આમાં એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ કેટલી મળી. જો એકમ કદ દીઠ બેયમાં એક સરખા કદમાં ડાયપોલ મોમેન્ટ કેટલી મળી છે, જેમાં વધારે મળી હશે એનું પોલેરાઇઝેશન વધારે થયું હોય. તો પોલેરાઇઝેશન દ્રવ્યની જાત પર આધાર રાખશે કે ભાઈ આમાં કયું દ્રવ્ય વાપરેલું છે, એ પ્રમાણે પોલેરાઇઝેશન મળે.
અમુકમાં બેમાં વિદ્યુત ક્ષેત્ર એક સરખું લાગુ પાડ્યું હોય, પણ અમુકમાં એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ વધારે મળે તો અમુકમાં ઓછી મળે. એ પ્રમાણે પોલેરાઇઝેશન વધારે કે ઓછું થયું. આ નવી ભૌતિક રાશિ એવી પોલેરાઇઝેશન. હમણાં એક શબ્દ આવ્યો હતો રેખીય ડાઇલેક્ટ્રિક માટે. રેખીય ડાઇલેક્ટ્રિક કે જેમાં ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય એવો શબ્દ આવ્યો હતો. પણ એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ જેને પોલેરાઇઝેશન કીધું એ પોલેરાઇઝેશન P એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય, પરિણામી વિદ્યુત ક્ષેત્ર લેવાનું હોય. આ E નોટ નહીં, પરિણામી વિદ્યુત ક્ષેત્ર. વળી પ્રશ્ન થશે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું? કે આના પછી પાંચમો નાનો પ્રશ્ન આવશે. તો આ જે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ છે એકમ કદ દીઠ જેને પોલેરાઇઝેશન કેપિટલ P કીધું એ આ રીતના પરિણામી વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ અને સદિશ સ્વરૂપે પણ લેવાશે. તો અહીંયા એક અચળાંક આવે છે સપ્રમાણતા અચળાંક. સપ્રમાણતાની નિશાની દૂર કરતા સપ્રમાણતા અચળાંક આવ્યો. હવે બે અલગ અલગ દ્રવ્યમાં ભલે ને પરિણામી વિદ્યુત ક્ષેત્ર સરખું હોય છતાં પોલેરાઇઝેશન જુદું હોઈ શકે. કારણ આ દ્રવ્યને રજૂ કરતી રાશિ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી વધુ કે ઓછી હોય. જો આ જે સપ્રમાણતા અચળાંક છે ને કાઈ E આને કાઈ બોલાશે ગ્રીક લેટર. આ ગ્રીક લેટર છે એને કાઈ બોલાશે અને આને કહેવાશે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. ખૂબ જ અગત્યની નવી રાશિ. ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી જો વધારે હોય તો પોલેરાઇઝેશન વધારે થાય. કોઈ દ્રવ્યની ઇલેક્ટ્રિક ઓછી હોય તો પોલેરાઇઝેશન ઓછું હોય. તો આ પોલેરાઇઝેશન નું માપ દર્શાવતી ભૌતિક રાશિ થાય છે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. આ રીતે આપણે ચાર નાના નાના પ્રશ્નો થયા અને હજી એક નાનકડી વસ્તુ આના રિલેટેડ આગળ આવવાની થશે.